શિયાળાની સવાર અને તે પણ વાર રવિવાર તો માણસને શું વાલું લાગે? ઊંઘ અને ગરમ ગોદડું. પણ આ સરદાર નગરી બારડોલી છે. અહીંયા લાખો રૂપિયાની ઊંઘ છોડીને સવારે 5:30 વાગે કોલેજનું આખું ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું. આ પબ્લિકનો જુસ્સો તો જુઓ ભાઈ, શું નાના શું મોટા. આ વડીલોનું ગ્રુપ જુઓ અને હાથમાં તિરંગો લઈને ઝૂમતા આ યુવાનનો જોશ જુઓ. આજે બારડોલીએ પાવર બતાવી દીધો ભાઈ. આ બધા લોકો ભેગા થયા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદ રન ટુ રિમેમ્બર મેરેથોનમાં. અને આ જોશને ડબલ કરવા ખાસ હાજરી હતી પેરા સ્પેશિયલ ફોર્સિસના કમાન્ડો મેજર સુરેન્દ્ર પુનિયા સર, જેમને જોઈને આખો માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો. ફ્લેગ ઓફ થયું અને પબ્લિક રોડ પર. અહીંયા લોકોનો ફ્લેગ જોવા જેવો હતો. આ નાનકડા બાળકની સ્પીડ તો જુઓ અને આ બેનનો જોશ તો જુઓ. પણ સૌથી ખતરનાક તો આ ભાઈ હતા. લુંગી હોય કે ડ્રેસ, દોડવા માટે જીગર જોઈએ ભાઈ. દોડ્યા તો બધા ફૂલ જોશથી જ હતા, પણ સૌથી વધારે મજા શેમાં આવી? દોડવામાં કે નાસ્તો કરવામાં? જ્યારે મેં આ સવાલ એક બાળકીને જોયું, બાળકો હંમેશા મનના સાચા જ હોય છે. ભલે ગમે તેટલું દોડીએ, પણ આપણે ગુજરાતીઓને અસલ મજા તો નાસ્તો કરવામાં જ આવે. મજા જ એક બાજુ, પણ 3 કિલોમીટર કે 5 કિલોમીટર પૂરું કર્યા પછી ચહેરા પર જે ખુશી હોય ને, એની વાત જ અલગ હોય છે. વેલ ડન બારડોલી. આ એનર્જીવાળી રીલ જોઈને કાલે સવારે વહેલા ઉઠવાનો કોઈ પ્લાન છે કે પછી એલાર્મ સાયલેન્સ કરીને સૂઈ જ રહેવાનું? કોમેન્ટમાં જે હોય ને તે સાચું કહેજો. મળીએ નવી રીલમાં. જય હિન્દ.